તમે વિચારતા હશો કે ઘરનું પૌષ્ટિક ખાવાનું ખાઈને વજન આસાનીથી ઓછું થઈ જશે, પણ વજન કાંટા ઉપર 100% મસ્ત થતી નથી. ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો, તમને નિરાશા હાથ લાગે છે અને તમે વિચારો છો કે મેં બહારનું ખાવાનું છોડી દીધું, તળેલું ખાવાનું છોડી દીધું, છતાં પણ આ કાંટો આગો પાછો થતો નથી. તમે પણ જો આ પહેલીમાં અટકી ગયા હોય, એની આસપાસ ગોળ ગોળ ફરી રહ્યા હોય, તો સ્પેશિયલી આ વિડીયો તમારા માટે છે કે ઘરનું ખાવાનું ખાવા છતાં પણ વજન ઓછું કેમ નથી થતું, કેમ વજન કાંટો ટસનો મસ નથી થતો. તો એના વિશે તમને એક વાત કરું તો તમે ઘરનું ઓફિસલી ખાવાનું ખાવ છો, પણ ક્યાંક નાની ઘણી એવી ભૂલો તમે કરી રહ્યા છો કે જેના કારણે તમારું વજન ઓછું થતું નથી. હવે તમને એવું થતું હશે કે એવી કઈ ભૂલો અમે કરી રહ્યા છીએ. મોટા ભાગે તમે બધું જ ફોલો કરો છો, ઘરનું ખાવાનું ખાઓ છો, બહારનું ખાવાનું બિલકુલ છોડી દીધું છે, છતાં પણ તમારું વેટ લોસ નથી થતું. તો એનું રીઝન ક્યાંક તમને ખબર ના હોય, તમારા ધ્યાનમાં ના હોય એવી મિસ્ટેક તમે કદાચ કરતા હો. તો એ મિસ્ટેક વિશે આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ. તો એને જાણવા માટે, સમજવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. એવી કઈ મિસ્ટેક છે? તો સૌથી પહેલાં તો પોષણ કંટ્રોલનું આપણને જ્ઞાન નથી હોતું. ભલે આપણે ઘરનું ખાવાનું ખાઈએ છીએ અને ઘરનું ખાવાનું ખરેખર આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે, પણ આ ઘરનું ખાવાનું આપણે રોટલી છે, ચાવલ છે, અથવા તો બીજી એવી વસ્તુઓ છે કે જે આપણે પરાઠા છે એ વધારે ખાઈ લઈએ છીએ. ભલે હેલ્ધી છે, પણ જો આપણે વધારે ખાઈ લઈએ છીએ તો આપણા શરીરની અંદર કેલોરીની માત્રા વધી જતી હોય છે.